Press the bell icon on the YouTube app and never miss another update. હાલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો આની પહેલાં આપણે 1થી 25 પ્રશ્નોને જોઈ ચૂકેલા છીએ, જે તમને અહીંયા આઈ બટનમાં જોવા મળશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. શરૂ કરીએ 26મા પ્રશ્નથી. ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના ચોપડે નોંધવાની પ્રક્રિયાને શું કહેવાય? તો ભાઈ ઉધાર જમાના નિયમો તમને ખ્યાલ હોવા જોઈએ ભાઈ. લેનાર ખાતે ઉધારો, આપનાર ખાતે જમા કરો, આવે તે ઉધાર, જાય તે જમા, ખર્ચ કે નુકસાન ઉધારો, ઉપજ આવક કે લાભ જમા કરો. તો આ ઉધાર જમાના નિયમોના આધારે હિસાબી વ્યવહારોની નામાના ચોપડે નોંધવાની પ્રક્રિયાને આમ નોંધ કહેવામાં આવે. શું કહેવાય ભાઈ? આમ નોંધ એને કહે છે. બરાબર, ખાસ યાદ રાખજો. દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાના ચોપડા. બરાબર, દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો એટલે આમ નોંધ. બરાબર, ખાસ યાદ રાખજો. આમાં કન્ફ્યુઝ થતા નહીં ભાઈ. પાયાનો ચોપડો કે તો આમ નોંધ જ તમારે સમજવાનો. દ્વિનોંધી નામા પદ્ધતિનો મૂળભૂત ચોપડો. મૂળભૂત ચોપડો કે તો પણ તમારે આમ નોંધને જ માન્ય રાખવાનો રહેશે. બરાબર, મૂળ ચોપડો આવો શબ્દ આવે ને ત્યારે તમારે ખતવણી તરફ આગળ વધવાનું. બાકી મૂળભૂત ચોપડો કે પાયાનો ચોપડો કે તો તમારો જવાબ આવશે આમ નોંધ જ. ઓકે, હા મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા ને આવા અકાઉન્ટન્ટ, સબ અકાઉન્ટન્ટ, ડિવિઝનલ અકાઉન્ટન્ટ, ઓડિટર, સબ ઓડિટરના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. ફ્રેન્ચ શબ્દ જોર, GOUR, એના ઉપરથી જર્નર આવો એક શબ્દ આવ્યો અને જનરલનો અર્થ થાય ડાયરી કે નોંધ. બરાબર, જે લેટિન ભાષાનો શબ્દ પણ છે. આ આમનોંધનું ઇંગ્લિશ વર્ઝન છે ભાઈ. આમનોંધને ઇંગ્લિશમાં જર્નલ આવું કહેવામાં આવે છે. રોજબરોજ લખવામાં આવતી ડાયરી, ગુજરાતીમાં કહીએ ને તો રોજબરોજ લખવામાં આવતી ડાયરી એટલે જર્નલ. બરાબર, જનરલ. તો એ પણ એક યાદ રાખજો ભાઈ. GOUR આ ફ્રેન્ચ શબ્દ છે, જ્યારે જનરલ એટલે કે GOURNAL આ ડાયરી કે નોંધ એ લેટિન શબ્દ છે. મિત્રો, કાચી નોંધ. કાચી નોંધનું બીજું નામ તો કાચી નોંધનું બીજું નામ ટાંચણ અથવા ટિપ્પણ છે ભાઈ. કાચી નોંધનું બીજું નામ શું છે? ટાંચણ અથવા ટિપ્પણ આવું કહી શકાય છે. ખાસ એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો ભાઈ. આગળ વધીએ. એક જ દિવસે અને એક સમયે થયેલ અનેક વ્યવહારોમાં કોઈ એક જ ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે જે આમ નોંધ લખાય એને શું કહેવાય? તો એને સંયુક્ત આમ નોંધ કહેવાય. એને શું કહેવાય ભાઈ? એને સંયુક્ત આમ નોંધ કહે છે. એક જ દિવસે એક સમયે થયેલ અનેક વ્યવહારોમાં કોઈ એક જ ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે જે આમ નોંધ લખાય એને શું કહેવાય? સંયુક્ત ખાતું કહે છે. ખાસ એટલે ખાસ યાદ રાખતા જજો. બરાબર, આની પહેલાંનો વિડીયો અવશ્ય જોઈ લેજો જેથી કરીને તમને ખ્યાલ આવે. વાલા મિત્રો, ધંધાનો માલિક તેના અંગત વપરાશ માટે માલ, મિલકત કે રોકડ સહિત અન્ય સેવાઓનો વપરાશ કરે છે તેને શું કહેવાય? તો એને ઉપાડ કહેવાય. એને શું કહેવાય ભાઈ? એને ઉપાડ કહે છે. મિલકત ખરીદી વખતે ચૂકવવામાં આવતા ખર્ચા જેવા કે દસ્તાવેજ ખર્ચ હોય, વકીલાતની ફી હોય, સ્ટેમ્પ ડ્યુટી હોય, દલાલી હોય વગેરે ખર્ચ ને શું કહેવાય? તો વગેરે ખર્ચ એ મૂડી ખર્ચ છે, જે મિલકતમાં શું થાય? એડ થાય, ઉમેરાય. મિલકતમાં એડ થાય ભાઈ. મિલકતમાં એને ઉમેરવામાં આવતું હોય છે. ખાસ એટલે ખાસ યાદ રાખતા જજો. ICAIનું ફૂલ ફોર્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, ICAIનું પૂરું નામ છે, જેની સ્થાપના 1 જુલાઈ 1949માં થઈ હતી. એનું મુખ્ય ઓફિસ ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. ICAI, બરાબર, એના માટેનો સ્પેશિયલ એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો 1949માં. 1 જુલાઈ 1949નો દિવસથી એનો અમલ શરૂ થયો અને 1 જુલાઈનો દિવસ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ડે અથવા CA દિવસ તરીકે પણ ઉજવાય
છે એ પણ એક તમારે ખાસ યાદ રાખવું જ રહ્યું વાલા મિત્રો, બરાબર. અને ફરીવાર વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી દો, શેર કરી દો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો ભાઈ. આગળ વધીએ. અંગત વપરાશ માટે લીધેલ માલ. ભાઈ અંગત વપરાશ માટે તમે માલ લીધો હોય તો સ્વાભાવિક છે, એને ઉપાડ કહેવાય. એને શું કહેવાય? ઉપાડ કહેવાય. એટલે ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદી ખાતે જમા, બરાબર. હવે ધારો તમને એમ કે ભાઈ ચોરાઈ ગયેલ માલ, બરાબર. તો આમાંથી તમારે લખવાનું ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા, બરાબર. એટલે આ જે વ્યવહારોની અસર કેમ આવે છે એની વાત કરીએ આપણે. હિસાબી ચોપડામાં શેની નોંધ થતી નથી? તો ભાઈ વેપારી વટાવની નોંધ થતી નથી. તો શેની નોંધ હિસાબી ચોપડે થાય? અલ્યા રોકડ વટાવ તમે આપો અથવા કસર આપો તો અહીંની આ બંનેની નોંધ શેમાં થાય છે ભાઈ? હિસાબી ચોપડામાં રોકડ વટાવ અને કસર આ બંનેની નોંધ કરવામાં આવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખતા જજો ભાઈ. આગળના પ્રશ્નો તરફ વધીએ. દેવાદાર નાદાર જાહેર થાય. ભાઈ જ્યારે દેવાદાર નાદાર જાહેર થાય ત્યારે ગ્રાહક પાસેથી લેણી નીકળતી રકમ પૂરેપૂરી કે અંશતઃ વસૂલ થઈ શકતી નથી. આવી વસૂલ ન થયેલી રકમને તમે ઘાલખાદ કહો છો, બરાબર. તેને તમે શું કહો છો ભાઈ? ઘાલખાદ કહો છો. અથવા તો ડૂબેલું લેણું અથવા તો ડૂબત લેણું, બરાબર. આવા 2-3 શબ્દો એમના માટે વપરાય છે ભાઈ. ઘાલખાદ, બરાબર. ઘાલખાદ હકીકતે તમારું એક પ્રકારનું નુકસાન કહેવાય. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવું. જો અમેરિકન પદ્ધતિ છે, બરાબર. અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લિયાબિલિટીઝ, બરાબર. આ તમે સૂત્ર જોયું હશે. આ અમેરિકન પદ્ધતિ અનુસાર હિસાબો રાખવાની વાત કરવામાં આવે છે. એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધ ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધ. ફરીવાર, એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધ ચોપડાની વર્ગીકૃત નોંધ, બરાબર. એટલે શું ભાઈ? એટલે બીજું કાંઈ નહીં, પેટા નોંધ, બરાબર. પેટા નોંધ. હવે ખરીદ નોંધ. તો ખરીદ નોંધ અથવા જમા નોંધ કોને કહેવાય? તો માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવા માટે જે હોય એને ખરીદ નોંધ અથવા તો જમા નોંધ કહેવાય. ત્યારબાદ અંશતઃ રોકડ અથવા અંશતઃ શાક પરનો વ્યવહાર હોય ને તો આખો વ્યવહાર શાક પરનો ગણીને નોંધવામાં આવે છે. અને ખરીદ નોંધ હોય એમાં આવક ચિઠ્ઠી હોય. શું હોય? આવક ચિઠ્ઠી હોય. વેચાણ નોંધ માલની ઉધાર, બરાબર. માલની ઉધાર વેચાણની નોંધ કરવા માટે જેનો ઉપયોગ થાય એ વેચાણ નોંધ અથવા ઉધાર નોંધ. અને આમાં મિત્રો જાવક ચિઠ્ઠી હોય. શું હોય ભાઈ? જાવક ચિઠ્ઠી જોવા મળે, બરાબર. ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે એને ખરીદ પરત નોંધમાં અસર થતી જોવા મળે ભાઈ. ઉધાર ખરીદેલો માલ હોય અને પરત કરવામાં આવે એટલે ખરીદ પરત નોંધમાં એની અસર થાય. ઉધાર ચિઠ્ઠી કોને કહેવાય? જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે માલ સાથે જે ચિઠ્ઠી મોકલે તેને ઉધાર ચિઠ્ઠી કહેવાય. ફરીવાર, જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે માલ સાથે જે ચિઠ્ઠી મોકલે એને શું કહેવાય? ઉધાર ચિઠ્ઠી કહેવાય. વેચેલો માલ પરત આવે તો ત્યારે વેચાણ પરતમાં નોંધ થાય. ક્યાં નોંધ થાય ભાઈ? વેચાણ પરતમાં નોંધ થાય. ગ્રાહકને વેચેલ માલ જ્યારે પરત આવે ત્યારે ગ્રાહક તરફથી આપવામાં આવતી વિગત વાળી જે વસ્તુ છે એને જમા ચિઠ્ઠી કહેવાય. એને શું કહેવાય ભાઈ? એને જમા ચિઠ્ઠી આવું કહેવામાં આવે છે. જ્યારે કોઈ વેપારીને ગ્રાહક પાસેથી નાણાં લેવાના હોય ત્યારે સામાન્ય રીતે નાણાંની પતાવટ માટે વેપારી ગ્રાહક પર જરૂરી રકમની હુંડી લખે તો તે હુંડીને શું કહેવાય? તો એને લેણી હુંડી કહેવાય. આનાથી ઊંધું, જ્યારે ગ્રાહક આ હુંડી સ્વીકારી લે ત્યારે એના માટે તે દેવી હુંડી બની જાય, બરાબર. ત્યારબાદ ફક્ત રોકડ વ્યવહારની નોંધ કરવા માટે શેની રચના કરવામાં આવે? તો સ્વાભાવિક છે ભાઈ, ફક્ત રોકડ વ્યવહારની નોંધ કરવા માટે રોકડ મેળની રચના થાય. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881નો એક્ટ છે, બરાબર. ફરીવાર, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જે 1881નો કાયદો છે અને જે હજી પણ ભારતમાં અમલમાં
છે જે ચેક સાથે સંકળાયેલો છે અથવા એકબીજાને આપવાની થતી વસ્તુ સાથે સંકળાયેલો છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.